ભર ઉનાળે ઘેરાશે સંકટના વાદળો. હવામાન વિભાગે આગાહી કરી કે કેટલાક વિસ્તારમાં માવઠું પડશે. 2 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત, પરંતુ આકાશી આફતનો મોટો ખતરો. ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના સંકેત છે. હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે. સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે શનિ અને રવિ 2 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. आज साउथ राजस्थान और नॉर्थ गुजरात के ऊपर बना हुआ है, जिसके कारण आज और कल के दिनों में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने का पूर्वानुमान दिया गया है. जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए वो कच्छ है, बनासकांठा है, साबरकांठा, अरावली, महिसागर और दाहोद है. આગામી સમયમાં 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, જે બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. મોરબીના વાતાવરણમાં બપોર બાદ પલટો. બપોર સુધી કાળઝાળ ગરમી બાદ સાંજે વરસાદ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ. પવનની ગતિમાં પણ વધારો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે ગોંડલ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલ પંથકમાં વરસાદ પડતા ઉનાળા પાક જેમ કે તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાન જવાની સંભાવના રહેલી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે ચોમાસું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ગોંડલની અંદર જોવા મળી છે. એક તરફ અમરેલીમાં પણ વરસાદ થયો હતો અને હવે ગોંડલથી પણ સમાચાર કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે. આ તરફ અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં વાતાવરણ પલટાઈ ગયું છે. ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધારીગીર બાદ ખાંભાગીરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. તાતિયાણા, ભાણિયા સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે છે. જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સતત જે વરસાદ વરસી જાય છે તેનાથી પાકને નુકસાનીની ભીતિ છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન જવાની હાલમાં ભીતિ સેવવામાં આવી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલની અઘરી આગાહી. રાજ્ય પર તોળાતું માવઠાનું સંકટ. એપ્રિલ મેના હવામાનમાં આવશે મોટા બદલાવ. ભર ઉનાળે આકાશી આફતની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું. આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં મોટા ફેરફાર આવવાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે. ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દાહોદ, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગોમાં સુધી થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે. અંબાલાલે કહ્યું કે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, તો 17 મે થી 22, 23 અને 24મી મેના મહિનામાં અંદમાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે, તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે. તેમજ લક્ષદ્વીપમાં હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન છે. યાત્રાધામ પાવાગઢમાં પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે ધુમ્મસનો માહોલ. ચૈત્રી નવરાત્રી દરમિયાન એક તરફ પાવાગઢ પર યાત્રિકોનો ધસારો, તો બીજી તરફ ભર ઉનાળે વાતાવરણમાં આવેલો પલટો. કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે વહેલી સવારે પાવાગઢ ડુંગર પર ધુમ્મસનો માહોલ છવાયો. 5મા નોરતે વહેલી સવારે ડુંગર પર ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતા આ નયનરમ્ય નજારાને ભક્તોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે 5મું નોરતું છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા હોય છે. બીજી તરફ ઉનાળો જામ્યો ત્યારે વહેલી સવારે ડુંગર આસપાસ ધુમ્મસ ભર્યો નજારો સર્જાતા માઈ ભક્તોએ આ ખુશનુમા વાતાવરણમાં જગત જનનીના દર્શન કર્યા હતા. કચ્છના માંડવીના ખેતરો ભર ઉનાળે બેટમાં ફેરવાયા. નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોને નુકસાન.
કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે, જેને લઈ કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે. આ દરમિયાન માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે નર્મદાના ધસમસતા પાણી નહેરમાં વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વળી ગયું. પાણીનો પ્રવાહ ગાવડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાળું બનાવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરમાં પાયમાલી નોંધરી એ અલગ. આ તરફ શામળાજીના કાંઠા વિસ્તારમાં પાણીની તંગી, લોકોએ નદીમાં બેસી રામધૂન કરી પાણીની માંગ કરી. રામધૂન કરી રહેલા લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે. કાજળ ગરમીમાં આ લોકો પાણી માંગવા મજબૂર બન્યા છે. મેશો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે. હજુ તો ઉનાળાનો માંડ પ્રારંભ થયો છે. ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે. તેવામાં શામળાજી મેશો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો. મેશો ડેમ નદી કાંઠાના શામળાજી, શામળપુર, ખારી, મેરવાડા, સુનોક સહિતના 15થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ કુવા બોરના જળસ્તર ઊંડા જતા રહેતા પાણીની તંગી સર્જાય છે. આ વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વાપરવા માટેની પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા. ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું, ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મેશો નદી સૂકી ભટ્ટ વેરાન ભાસી રહી છે. નદીમાં ક્યાંય પણ દૂર દૂર સુધી પાણી જોવા નહીં મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસ છીપાવા જ્યાં ત્યાં ભટકી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે, ત્યાં આગામી દિવસોમાં પીવાનું પાણી ક્યાંથી લાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની રહે છે. જો કે ખેડૂતો કહી રહ્યા છે કે આવા દિવસો આવે એ પહેલા મેશો નદીમાંથી પાણી છોડવામાં આવે, જેથી કેટલાય ગામના લોકોને રાહત મળે. ઉનાળો આવતા જ તળાવ થઈ ગયા છે તળિયા ઝાટક. લુણાવાડા પંથકના લોકો ત્રાહિમામ. પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી મહીસાગરના લુણાવાડા પંથકના સ્થાનિકો ધુઆપુઆ થયા. લુણાવાડાના ઉંદરા વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી છવાઈ. ખાસ કરીને કાળઝાળ ગરમીના સમયમાં પાણીનો વિકટ પ્રશ્ન સર્જાય છે. તેમ છતાં તંત્રના બહેરા કાને આ લોકોની સમસ્યા અથડાતી નથી. વિરણિયા ગામે ઉનાળાના સમયમાં છેલ્લા 10 વર્ષથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આખરે કંટાળીને લોકોએ આ વખતે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. ચૂંટણી બહિષ્કાર કરી પ્રચાર અર્થે આવતા કોઈપણ પક્ષના ઉમેદવારો કે નેતાઓને ગામમાં નહીં ઘૂસવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી. ઉંદરા ગ્રામ પંચાયતના વિરનિયા અને કરેણા ગામમાં મોટા મોટા તળાવો આવેલા છે, પરંતુ ઉનાળો આવતા જ આ તળાવો ખાલીખમ થઈ જાય છે. અંદાજિત 2000થી વધુ વસ્તી ધરાવતા ઉમરા ગામના દરેક ઘર પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આખું ગામ પાણી વગર વલખા મારી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી અહીંના લોકો આવી દારૂણ પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર છે. ગામ લોકો દ્વારા અનેક વાર તળાવ ભરવા લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી, છતાં ઉંદરાના વિરણિયા અને કરેણાનું તળાવ ભરવામાં આવી રહ્યું નથી. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી આપી કે સમસ્યાનું સમાધાન નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરીશું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની પરેશાની છે, પરંતુ મોરબીવાસીઓને પાણીની ચિંતા નથી. ઉનાળાની ભીષણ ગરમીમાં ભલભલા ડેમ તળિયા ઝાટક થઈ જાય. ઉનાળાના અંતમાં તો પાણીની રીતસરની તંગી સર્જાય, પરંતુ મોરબીવાસીઓ હાલ પાણીની ચિંતામાંથી મુક્ત છે, કારણ કે મોરબીના લાખો લોકોનું જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ હાલ તેની કેપેસિટીથી 36% ભરેલો છે. કાળઝાળ ગરમી વચ્ચે શરૂ થઈ ચૂકેલી અત્યારની પરિસ્થિતિમાં આ ડેમમાં પૂરતું પાણી છે, જેથી હાલ પાણીની કોઈ અછત સર્જાશે એવું લાગતું નથી. આ તરફ સેક્શન ઓફિસરે જણાવ્યું કે મચ્છુ 2 ડેમમાં પાણીની કોઈ અછત થવાની નથી, કારણ કે ગત ચોમાસામાં વરસાદ સારો હોવાને કારણે ઉપરવાસમાંના જળાશયોએ મચ્છુ 2 છલકાવી દીધો હતો. હાલમાં મચ્છુ 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, કારણ કે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવાનું હાલ કોઈ આયોજન નથી, જેથી હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલમાંથી 300 ક્યુસેક જેટલી આવક મચ્છુ 2 ડેમમાં ચાલુ છે. બીજી બાજુ સૌની યોજના હેઠળ 290 ક્યુસેક પાણીની જ આવક છે. તેમ છતાં હજુ પણ મચ્છુ 2 ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે. મચ્છુ 2 ડેમ જળાશયના અધિકારીઓના જણાવ્યા મુજબ ઉનાળામાં મોરબીના લોકોને પાણીની ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.